નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। તમને કોઈ સાધુ, સંત, બાબા કે પછી મહંતમાં શ્રદ્ધા ધરાવો છો અને તમે તેને સાંભળવા જાઓ છો, તેમના આશીર્વાદ લેવા માટે જાઓ છો અને તમને બદલામાં મોત મળે તો? હા, એવું જ બન્યું છે હાથરસમાં, જ્યાં ફુલરાય ગામમાં ભોલે બાબાના સત્સંગમાં શ્રદ્ધાળુઓ ગયા। તેમના પગની રજ લેવા માટે લોકોની પડાપડી થઈ, જેમાં 121થી પણ વધુ લોકોના કરુણ મોત થયા। પડાપડીમાં લોકોના શ્વાસ રૂંધાયા, લોકોની ચીસો નીકળી, બાળકો, સ્ત્રીઓ, પુરુષો, કેટલા લોકો આમાં હોમાયા। આ કેવી ભક્તિ અને આ કેવો સત્સંગ કે જેનો ફળ તમને મોત મળે છે। વહીવટી તંત્ર અને પ્રશાસનની ક્યાંક ભૂલ હશે જ, પણ ક્યાં સુધી આપણે એમને જ દોષ આપતા રહીશું? અરે, આપણને એટલી તો ભાન પડવી જોઈએ કે આપણે ક્યાં અને કેવી રીતે વર્તવું। ક્યારે જાગીશું આપણે? અરે, ખબર જ છે કે આપણી વહીવટી સિસ્ટમ સડી ગયેલી છે, તો શું કામ આપણે જાગૃત નથી થતા? બેમાંથી એકને તો જાગવું પડશે ને। આ જ કારણે આજે હાથરસ સ્મશાનમાં ફેરવાઈ ગયું છે। આજ મુદ્દે કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરીશું। વાસુદેવભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, રાજકીય વિશ્લેષક છે। વાસુદેવભાઈ, ભક્તો પોતાના આરાધ્ય, જેને એ ભગવાન જેવો દરજ્જો આપતા હોય છે, તેની પૂજા કરતા હોય છે, તેને માનતા હોય છે, તેના તે સત્સંગમાં જાય છે અને ત્યારબાદ એને જે ભક્તિના જે ફળ મળવું જોઈએ તેના રૂપે તેમને મોત મળે છે। આ સમગ્ર ઘટના જે આખી ઘટી છે તેને તમે કઈ રીતે જુઓ છો અને આમાં તમને કોનો વાક સ્પષ્ટપણે દેખાય છે? મારે એ સમજવું છે। જે ઘટના ઘટી રહી છે દેશમાં, આપણી જે સાંસ્કૃતિક જે ધરોહર છે, આપણી જે પરંપરા છે, આ પરંપરાના અનેક નિયમો છે। ભારત દેશ આઝાદ થયો ત્યારે જે કંઈ આપણી સામાજિક સાંસ્કૃતિક જે વ્યવસ્થાઓ હતી, આ બધી વ્યવસ્થાઓને કોરાણે મૂકી અને ફક્ત ને ફક્ત રાજકીય વ્યવસ્થાઓ જે એસ્ટાબ્લિશ કરવામાં આવી, એને કારણે જે વ્યવસ્થાઓ સામાજિક ધોરણે જે વ્યવસ્થાઓ હતી, સાંપ્રદાયિક ધોરણે જે વ્યવસ્થાઓ હતી, ધાર્મિક ધોરણે જે વ્યવસ્થાઓ હતી, આ બધી વ્યવસ્થાઓ છે એ અવ્યવસ્થામાં ફેલાઈ ગઈ। સાધુ હોય, સંત હોય, ઋષિ હોય, મુનિ હોય, આ બધાના સર્ટેન ડેફિનેશન છે, વ્યાખ્યાઓ છે, દરેકના નિયમો છે। પણ આ બધા જે નિયમો છે એ નિયમોને બાજુ પર રાખીને જે વ્યવસ્થાઓ ડેવલપ થઈ અને જેમાં વ્યક્તિને સ્વતંત્રતા આપી, વ્યક્તિલક્ષી દેશની શાસન વ્યવસ્થાઓ થઈ, એને કારણે પરિવાર, સમાજ, સંપ્રદાય, આની જે વ્યવસ્થાઓ હતી, વ્યવસ્થાઓ તરફ દુર્લક્ષ સેવાયું, જેને કારણે આજે જે દેશમાં પરિસ્થિતિ હતી, કોઈ પણ છે ભગવા કપડાં પહેરી અને વાક ચતુરીઓ વાપરી લાખો કરોડોનો વહીવટ કરી શકે છે। એટલા બધા લોકો, કારણ શ્રદ્ધા, દેશના લોકો શ્રદ્ધાળુ છે, પણ શ્રદ્ધાળુ લોકોને એક વ્યવસ્થિત ઢાંચામાં પહેલા એમને જે કંઈ એના જે માર્ગો છે એ યોગ્ય માર્ગ ઉપર વ્યક્તિ પહોંચી શકે એની વ્યવસ્થાઓ હતી। આ બધી વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ તૂટી પડી છે। એને કારણે શું થાય છે કે આજે પણ લગભગ મેં એક સંત પાસેથી સાંભળ્યું હતું કે અત્યારે વર્તમાનમાં પણ 3,000 થી 3,500 લોકો એવા જે કંઈ સાધુ સંતો છે ભગવાન હોવાનો દાવો કરી રહ્યા છે। હવે ભગવાન હોવાનો દાવો કરનાર જે છે એને માટે ભગવાન છે કે નહીં, એને માટે કોઈ વ્યવસ્થા તો હોવી જોઈએ ને। એવા પ્રકારની કોઈ વ્યવસ્થા નથી, એટલે વ્યક્તિને જ્યાં શ્રદ્ધા પડી એનામાં ભગવાન માની લે છે અને એને સંત માને છે। આપણે ત્યાં ઘણા બધા સંતોના ઉદાહરણ જોઈએ છે, અત્યારે જેલમાં છે, પેરોલ પર કોઈને મળે છે ને કોઈને નથી મળતી, એના વિવાદ થઈ રહ્યા છે। તો આ જે વ્યવસ્થા જે છે કે સાંપ્રદાયિક જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ માટે એક અલગ વ્યવસ્થાઓ હોવી જોઈએ, એ વ્યવસ્થાઓ છે નહીં। એટલે લોકોને સાધારણ રીતે જે ધર્મશાસ્ત્રોમાંથી પોતાને જે મળવું જોઈએ એ પણ મળતું નથી। આ બધાની કારણ મૂળભૂત રીતે આ દેશ જે સાંસ્કૃતિક ધરોહરથી ચાલતો હતો એ ધરોહરને નષ્ટ કરી છે, એના બધા દુષ્પરિણામો છે। જેનામાં બોલવાની આવડત છે, લોકોને મૂર્ખ બનાવવાની આવડત છે,
એવા બહુ મોટા સંતો બની જાય છે. અને ખરા અર્થમાં જે સંતો છે એ સંતો જે છે એ તો પોતાના જે કંઈ છે સિસ્ટમ હોય સિસ્ટમ પ્રમાણે ચાલતા હોય છે. એટલે સાચા સંતોને બદલે ખોટા લોકો બહુ મોટા થઈ શકે એવી જે વ્યવસ્થાઓ ગોઠવાઈ છે એના આ દુષ્પરિણામો છે ને. કે કોઈ પણ કાર્યક્રમ હોય તો એ કાર્યક્રમની જે વ્યવસ્થાઓ હોય તો વ્યવસ્થાઓનું વિભાજન તો હોય ને. કે વ્યવસ્થા પેન્ડોલની વ્યવસ્થા છે, આવવા જવાની વ્યવસ્થા છે, પાર્કિંગની વ્યવસ્થા, લાખો લોકો ભેગા થાય છે એવી જગ્યાએ ભેગા થાય છે કે જ્યાં નાળું છે, બહુ મોટી સમસ્યા સર્જાય એવી છે, એવી એની વ્યવસ્થાઓ નથી. તો મને એવું લાગે છે કે આ જે સમસ્યા છે એ સમસ્યાને મૂળભૂત રીતે એક જેને કહેવાય ને કે દેશના જે લોકો ધાર્મિક પરંપરાઓમાં માને છે એમને ખરા અર્થમાં કયા વ્યક્તિને સાચો માનવો, કયાને ખોટો માનવો, એના કોઈ હોય એનું એક સિસ્ટમ હોય, એની એક જેને કહેવાય ને કે પિરામિડ સિસ્ટમથી બનેલું એક સ્ટ્રક્ચર હોય. લોકો પાસે એવી એક જગ્યા હોવી જોઈએ કે પૂછી શકે કે ભાઈ આ સાધુ સંત છે. અને બીજું એવું છે કે જે કંઈ અધિકારો જે છે એ આપણે ત્યાં પાશ્ચાત્ય જે વ્યવસ્થાઓ આવી છે એને કારણે જે કંઈ છે એ બધું કલેક્ટરના હાથમાં છે, જિલ્લો હોય તો, અને કોર્ટના હાથમાં છે. એ સિવાયની જે સંસ્થાઓ છે જેને આ બધી વ્યવસ્થા જોવાની છે, હવે નોન ટેકનિકલ કોઈ જજ હોય, નોન ટેકનિકલ કોઈ કલેક્ટર હોય તો એને ટેકનિકલ મેટરમાં શું ખબર પડે? જેને સંપ્રદાય શું છે, ધર્મ શું છે, અથવા તો પોતે એમાં માનતો જ નથી, એનો વિરોધી હોય એવું પણ બની શકે, તો એને શું ખબર પડવાની હતી રસમોમાં? એટલે કુલ મળીને આ દેશની પરંપરાઓ આધારિત વ્યવસ્થાઓ ગોઠવાય તો જ આવા હાદસા છે એને રોકી શકાય. નહીતર જે માણસ બીજાને છેતરી શકે છે એવા ઘણા બધા ઉદાહરણો આપણી સામે છે. એટલે સંત સમાજ માટે પણ આ કલંકિત લોકો છે એ કઈ કરી શકતા નથી. અને આ બાબા તો આનાથી પહેલા પણ વિરોધમાં આવી ચુક્યા છે 2002 ની અંદર. કે આપણી સાથે ચર્ચામાં સ્મિતાબેન પંડ્યા જોડાઈ ચુક્યા છે, જેઓ એક સામાજિક કાર્યકર છે, અને મિલનભાઈ ખીરા પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે, જેઓ રાજકીય વિશ્લેષક છે. બંનેનું સ્વાગત છે. સ્મિતાબેન, આપ એ કહો કે 121 થી વધુ લોકો છે તેના જીવન દીપ અહીંયા બુઝાઈ ગયા છે. પ્રશાસન એકને આપણે જવાબદાર ઠેરાવવું કેટલું યોગ્ય? કારણ કે આપણી જે તંત્રની જે સિસ્ટમ છે એને આપણે વારે ઘડીએ એવું કહીએ છીએ કે સિસ્ટમ સડી ગયેલી છે, અમને ભરોસો નથી કે એમને ન્યાય અપાવી શકશે. તો પછી આપણે તો જાગવું પડશે ને? ચોક્કસ. આપણે જે આ સંપ્રદાયો દ્વારા અથવા તો કોઈ સાધુ સંતો દ્વારા જયારે આવા મેળાવડા થતા હોય છે ત્યારે સૌથી પહેલા તો પ્રશાસને એ ચોક્કસ જોવું જોઈએ કે કેવી વ્યવસ્થા એ લોકો કરવાના છે, તો જ એની મંજૂરી આપવી જોઈએ. બીજી વસ્તુ એ છે કે જયારે આવા મેળાવડા કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલા પ્રશાસનની મંજૂરી લેવામાં જે તે અધિકારીઓ કે જે તે સંચાલકોએ મંજૂરી માંગી હોય તો એ પણ આમાં જવાબદાર થાય છે. પ્રશાસન ફક્ત ને ફક્ત ત્યાં પોલીસ વ્યવસ્થા અને બીજું કે ત્યાં પાણી કે લાઇટની વ્યવસ્થા કરી આપવામાં જવાબદાર હોઈ શકે છે. બાકી આવી ભાગદોડ થતી હોય કે આવા કોઈ પણ પ્રકારના બનાવો બનતા હોય છે એમાં હું માનું છું ત્યાં સુધી પ્રશાસન જવાબદાર તો ખરું, કેમ કે એને પોતે જ આ મંજૂરી આપી છે, પણ સૌથી વધારે જવાબદાર વ્યક્તિઓ હોય તો જે તે સંચાલકો છે. જયારે સંચાલકો આ રીતના મોટો પ્રોગ્રામ કરવાના હોય કે ત્યાં 1 લાખથી પણ વધારે પબ્લિક ભેગી થવાની હોય તો એના માટે થઈને એમણે પૂર્વ રીતે બધી જ વ્યવસ્થાઓ કરવાની હોય છે. પ્રશાસનને પણ જાણ કરવાની હોય છે કે અમારા આટલા વ્યક્તિઓ આવવાના હોય છે, આ વ્યક્તિ અમારે અહીંયા ત્યાં સભામાં મુખ્ય રહેશે. એ બધી વાતો જે એમને રજૂ કરવાનું હોય છે એ રજૂ કરીને પછી જ પ્રશાસન મંજૂરી આપતું હોય છે, વ્યવસ્થા ખરાઈ કરીને પછી જ આપતું હોય છે. જો આવું થયું હોય, પ્રશાસને જો મંજૂરી આપી હોય આ બધું ખરાઈ કરીને, તો પ્રશાસન ચોક્કસ જવાબદાર એટલા માટે કહી શકાય કે એમણે ખરાઈ કરી છે અને તેમ છતાં પણ બનાવ બન્યો છે તેની સામે પગલા લેવા જોઈએ. અને બીજી વસ્તુ એ રહી કે આપણે જયારે ભક્તો તરીકે જે તે સભામાં જઈએ છીએ ત્યારે પોતે પણ શિસ્ત પાલન કરવું જરૂરી છે. જયારે આવું થતું નથી હોતું ત્યારે ભાગદોડ થતી હોય છે, કોઈ અફવાઓ થતી હોય તો જ આવું ભાગદોડ થતી હોય છે. આપણે જોયેલું છે ત્યાં અગાઉ સુધી ઘણા બધા બનાવોમાં કે આ રીતના મોટે ભાગે ભાગદોડ થતી હોય છે એટલે એના કારણે થઈને લોકો દબાઈ જતા હોય છે, કચડાઈ જતા હોય છે અને પછી છેવટે આ રીતના મોટો મરણનો આંકડો આવતો હોય છે. તો આ બધું ના થાય એટલા માટે પ્રશાસનની વ્યવસ્થા કરવી જરૂરી છે. અને બીજું કે આ જે બનાવ બનતો હોય છે એટલે જે તે સાધુ સંતો દ્વારા કે આ રીતના જે સમાજ મેળાવડા કરવામાં આવતા હોય છે, ધાર્મિક મેળાવડા કરવામાં આવતા હોય છે, તો એના માટે થઈને પણ એ લોકોએ જે તે વ્યક્તિઓ સાથેનું અનુસંધાન રાખવું પડશે કે આવું કંઈ પણ થશે તો મુખ્ય જવાબદાર વ્યક્તિ કોણ છે. આપણે સામાન્ય રીતે સ્કૂલનો પ્રવાસ લઈ જવાનો હોય છે ને
ત્યારે આપણે મોટે ભાગે પોલીસ સ્ટેશન નોંધાવતા હોઈએ છીએ, દરેક વિદ્યાર્થીનો જી. વીમો લેતા હોઈએ છીએ. એ બધું જ કરવામાં આવતું હશે ત્યારે જ પ્રવાસની મંજૂરી આપવામાં આવે છે. તો હમ. પછી કેમ આવા મોટા મેળાવડા થતા હોય છે તો પ્રશાસન કેમ આ રીતના પીછે રહે છે, પીછેહટ કરી રહી છે? કેમ આ બધી જવાબદારી સ્વીકારતી નથી કે એને કેમ આ રીતના મંજૂરી એને આપી? એનું કારણ પણ હોવું જોઈએ. એની સાથે સાથે આ બધી જવાબદારીઓ પણ એને જોવાની છે. એટલે ખાસ કરીને આપણે જોઈએ કે ફક્ત ને ફક્ત પ્રશાસન જવાબદારની વાત તો ચોક્કસ છે જ. પબ્લિક જે જાય છે પોતાના માટે જાય છે કે ત્યાં આ વ્યક્તિ આવવાનો છે, એના શ્રદ્ધા છે એના માટે જાય છે એ વ્યક્તિ પબ્લિક. પણ ત્યાં આ રીતના અવ્યવસ્થા સર્જાય છે તો એના માટે ચોક્કસ પ્રશાસન અને તેના સંચાલકો જવાબદાર હોય છે. બિલકુલ ચોક્કસથી. મિલનભાઈ, આપણે ગર્વથી એવું કહીએ છીએ કે અમે સનાતની છીએ અને અમને હિંસા પસંદ નથી, અમે અહિંસાનો રસ્તો અપનાવીએ છીએ. પણ આ તે આશીર્વાદ લેવાની એવી તે કેવી આપણી લાલચ કે આપણે લોકોને ખૂંદી નાખીએ છીએ, આપણે કચડી નાખીએ છીએ, મસળી નાખીએ છીએ? આ બધું આ જે આપણે દ્રશ્ય જોયા રીતસરના આપણને રોવું આવી જાય એવા દ્રશ્ય હતા, કે પછી આની પાછળ કોઈ પડદા પાછળ બીજી કોઈ ભૂમિકા હોઈ શકે? તમને શું લાગે છે એક વિશ્લેષક તરીકે? ના બેન, આની અંદર એવું કોઈ વસ્તુ નથી. જે લોકોની હિન્દુઓની એક આસ્થા હોય છે, અને આપણે ત્યાં એક પ્રથા પણ એવી છે કે જયારે કોઈ વડીલ હોય, ગુરુ હોય કે કોઈ સંત હોય, મહાત્મા હોય, તો આપણે એને પગે લાગીએ છીએ. અને જો કોઈ સિદ્ધ પુરુષ હોય તો આપણે તેની ચરણ રજ જે છે તે માથે ચડાવીએ છીએ. તે સનાતન ધર્મની પરંપરા છે. એટલે જયારે કોઈ વ્યક્તિ મોટા ભાગે જયારે મોટો મેળાવડો થતો હોય છે ત્યારે જે સંત હોય છે અથવા તો જે કોઈ પણ વ્યક્તિ પ્રવચન આપતું હોય છે તે સ્ટેજ ઉપર હોય છે અને કોઈને પરમિશન આપતા નથી સ્ટેજ ઉપર આવવા માટે. ઘણી વખત કેવું થતું હોય કે 2 કે 3 જણા કોઈ વસ્તુ એ પ્રથાને તોડી અને રથ ચડાવવાની કોશિશ કરતા હોય છે, ત્યારે પબ્લિકને એવું લાગે છે કે આ તો હવે બધા લોકોને ધીમે ધીમે પરમિશન મળી જશે અથવા તો હું રહી ન જવો જોઈએ, એને ક્યાંક લાભ કેમ મળ્યો, એના માટે થઈને બધા લોકો જે રીતના ઘસારો કરી નાખે છે. અને ઘસારાના ઓલાની અંદર આ ટાઈપના જે બનાવો જે છે તે વિશ્વ આખાની અંદર બની જાય છે. માત્ર હિન્દુસ્તાનમાં જ બને એવી વસ્તુઓ નથી, વિશ્વ આખાની અંદર આવા બનાવો બની ચૂકેલા છે અને બનતા રહેશે. કારણ કે આ જે વસ્તુ છે તે ક્ષણિક આવેશવાળી વસ્તુ છે. આ એવી વસ્તુ નથી કે ભાઈ પ્રશાસન છે કે આયોજક છે, સંચાલક છે, કોઈ જાણી જોઈને આવી રીતના કોઈ વસ્તુની પરમિશન આપતું હોય છે કે એના હિસાબે આ વસ્તુ થતી હોય છે. આ એક ક્ષણિક આવેગ થતો હોય છે અને એના હિસાબે આવા અકસ્માતો થઈ જતા હોય છે. પણ હા, એક વસ્તુ 100% ની અંદર એક ભૂલ જે છે તે પ્રશાસનની 100% છે. મારી આગળ મળતી માહિતી મુજબ જે છે તે 80,000 થી 1 લાખ આસપાસની પબ્લિક આવવાની હતી તેવી આગોતરી જાણ પ્રશાસનને હતી. પણ 80,000 થી 1 લાખના જે લોકો આવવાના હતા એના મેન્ટેનન્સ માટે કે ભાઈ ટ્રાફિક મેન્ટેનન્સ અને ત્યાં આગળ બધી વસ્તુનો માહોલ જે છે એ શાંતિથી થઈ શકે એના માટે ફક્ત જે યુપી નું પ્રશાસન છે એને માત્ર 72 પોલીસ અધિકારીઓ પણ પોલીસ વાળાઓને એ લોકોએ સભા સ્થળ પર મોકલેલા હતા. એટલે 1 લાખની પબ્લિક માટે થઈને માત્ર 72 લોકો હોય એનાથી આખું જે મેનેજમેન્ટ છે તે સારી રીતના ન થઈ શકે. બીજી પણ એક વાત એવી પણ આવી રહી છે કે ભાઈ જે સંચાલકો હતા, આપણે કોઈનો બચાવ નથી કરતા કારણ કે અકસ્માત જ છે અને એની અંદર જે કોઈની ભૂલ હશે એ તપાસમાં બહાર આવશે. પણ સંચાલકોએ 12,000 જેટલા સેવાદારોને આખું વસ્તુની મેન્ટેનન્સ કરવા માટે, ટ્રાફિકને મેનેજ કરવા માટે, પબ્લિકને મેનેજ કરવા માટે એ લોકો 12,000 લોકોને ડેપ્લોય કરેલા હતા વોલિયન્ટર્સ તરીકે. એટલે એ વસ્તુ પણ આપણે ન ભૂલવી જોઈએ. એક આવેગ છે કે ભાઈ સંત છે, મહાત્મા છે, હોય ન હોય એ વાત અલગ છે, પણ એક જે વ્યક્તિને આપણે પૂજ્ય ગણતા હોય છે તેની ચરણરજ આપણે માથા ઉપર લગાવીએ તેવી આપણી એક પ્રથા રહી છે. બિલકુલ ચોક્કસથી. સ્મિતાબેન, અવારનવાર આપણા રાજ્યની અંદર ને દેશની અંદર સાધુ સંતો મહંતો એ વિવાદમાં આવતા રહેતા હોય છે અને ફરી એકવાર આ કિસ્સો અત્યારે આપણી નજર સમક્ષ આવ્યો છે. તમે એક સામાજિક કાર્યકર અને સામાજિક આગેવાન તરીકે જે આપણો સમાજ છે તેને શું સંદેશો આપશો? ચોક્કસ. સામાજિક જે હોય છે મોટે ભાગે જોઈએ તો લોકોમાં એક પ્રકારની શ્રદ્ધા અને વ્યવહાર જે હોય છે જોવા મળે છે. મોટે ભાગે આપણે જોઈએ કે અહીંયા આપણે મોરારી બાપુની જયારે કથા હોય છે ત્યારે કેટલા બધા લોકો ઉમટી આવતા હોય છે. એ જ રીતના જયારે જ્ઞાતિના સંમેલનો હોય છે ત્યારે પણ બધી પબ્લિક ત્યાં આવતી હોય છે. આપણે રાજકોટમાં પણ જોયું કે પબ્લિક કેટલી બધી લોકો જે જ્ઞાતિના હતા બધા ભેગા થયેલા હતા. એટલે આપણે એવું નથી કહેવા માંગતા કે સમાજના મેળાવડાઓ થવાના છે, ધાર્મિક મેળાવડા ના થવા જોઈએ, પરંતુ જે મેળાવડા થાય છે એમાં પૂરેપૂરી વ્યવસ્થા જળવાઈ રહે એ પ્રકારની કાર્ય હોવું જોઈએ. આપણે જોઈએ છીએ ભાઈએ વાત કરી કે ફક્ત 72 જેટલા જ પોલીસ કર્મીઓ હતા, બાકીના બીજા સેવકો હતા. પણ સેવકો એવા ટ્રેન નહોતા કે આવી પબ્લિકને
મેન્ટેન કરી શકે કે અથવા તો એમને કંટ્રોલ કરી શકે. એટલે પોલીસ જે વ્યવસ્થા હોય છે, પોલીસ જે કંટ્રોલ કરી શકતી હોય, સેવકો નથી કરી શકતા અને સેવકોનું પબ્લિક માનતી પણ નથી હોતી. પોલીસ જયારે પોતાની યુનિફોર્મમાં ત્યાં હોય અને સેવકો હોય, એમાં બંનેમાં ડિફરન્ટ છે, વ્યવસ્થામાં ડિફરન્ટ છે અને લોકોને માનવામાં પણ ડિફરન્ટ હોય છે. એટલે આપણે સમજી શકીએ કે આટલી બધી પબ્લિક જયારે ભેગી થવાની હોય છે ત્યારે પોલીસ વ્યવસ્થાના ભાગરૂપે પણ વધારે પોલીસ હોવી જરૂરી હતી. ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે પણ ત્યાં એ રીતના વ્યવસ્થા હોવી જોઈએ, જે વ્યવસ્થા ત્યાં જોવા નથી મળી. બીજું કે આપણા જે સંચાલકો, જે કોઈ પણ હોય મેળાવાના સંચાલકો, એ બધું ધ્યાન રાખવું પડતું હોય છે કે કેટલી પબ્લિક આવવાની છે. જો કદાચ પબ્લિક વધી જાય તો એને પ્રશાસનને જાણ કરવાની હોય છે. બીજી વ્યવસ્થા, પોલીસની વ્યવસ્થા પણ એમને લેવાની હોય છે, જે નથી લીધી, જાણ કરવામાં નથી આવતી. બીજું કે જે આયોજકો દ્વારા જે પણ કોઈ કથાકાર કે જે તે વ્યક્તિ આવવાની હતી, એ વ્યક્તિઓ જતી રહી છે પોતાનું પ્રવચન આપીને. એટલે એ નથી કહેતા કે પ્રવચન આપ્યા પછી જે તે વ્યક્તિના કેટલા શ્રદ્ધાળુઓ છે, કેટલા લોકો એના ભક્તો છે, એ પણ જોવું પડે કે કેટલી પબ્લિક આવવાની છે. બીજું કે આપણે વાત કરી શરણ રજની, તો ધારો કે આ જે સાધુ મહાત્મા કે વાત કરવામાં આવી છે કે જે વ્યક્તિ આવ્યા હતા કથાકારની રીતે પ્રવચન આપવા માટે, તો એ વ્યક્તિમાં લોકોની શ્રદ્ધા જ હતી કે એમને એટલું બધું આસ્થા હતી કે એમની ચરણ રજ લઈશું આપણા બધા દુઃખો દૂર થઈ જશે. આ એક શ્રદ્ધાની વાત છે કે આપણે જોઈએ સનાતન ધર્મની પણ બધી વાત કરી, આપણી વૈદિક પરંપરાની પણ વાત કરી, એમાં મોટે ભાગે નમસ્કાર છે કે બીજા ઘણા બધા આપણે જે આપણા જે ચિહ્નો છે એ બધાની પણ આપણે વાત કરતા હોઈએ છીએ. તો એ આપણી શ્રદ્ધાને ભાગરૂપે જ ત્યાં એ લોકો ગયા હતા. તો એમને પણ એવી વ્યવસ્થા, સંચાલન રાખવું હતું કે કેવી રીતના લોકો લાઈનમાં જાય, કેવી રીતના જવું જોઈએ, એ પણ ત્યાં જોવા નથી મળ્યું. એ જ પ્રમાણે બીજી ઘણી બધી બનાવો બને છે કે આપણે જોઈએ છીએ કે કુંભ મેળામાં પણ બનાવો બનેલા છે. તો કુંભ મેળા જયારે અહીંયા હોય છે ત્યારે વ્યવસ્થિત સંચાલન કરવામાં આવતું હોય છે, મોટે ભાગે આવી ઘટનાઓ ઓછી થતી હોય છે. જયારે આ બાબત માટે આપણે ચોક્કસ એવું કહી શકીએ કે સંચાલકો અને પોલીસ પ્રશાસન બંને જવાબદાર છે, સાથે સાથે પબ્લિકનો શિસ્ત પણ જવાબદાર છે આમાં. કારણ કે પબ્લિક જો પોતે શિસ્ત ના રાખે તો જ આવી અવ્યવસ્થા સર્જાતી હોય છે. એટલે પબ્લિકે પણ જયારે કોઈ સમૂહમાં જાય છે ત્યારે પોતે કેવી રીતના વર્તન કરવું, કેવી રીતે નિયમોનું પાલન કરવું, એ પણ અતિ મહત્વનું છે. સામાજિક મેળાવડાઓ અને આવા ધાર્મિક મેળાવડાઓમાં ઘણો બધો ડિફરન્ટ હોય છે. ધાર્મિક મેળાવડામાં કેવું હોય છે કે દરેક પ્રકારના, દરેક જ્ઞાતિના લોકો આવવાના હોય છે. ત્યારે જ્ઞાતિના મેળાવડામાં કોઈ જ્ઞાતિ પરફેક્ટ જે હોય કોઈ પણ એ આવવાના હોય છે. એટલે એ બધું ઘણું બધું આમાં ડિફરન્ટ હોય છે. મોટે ભાગે ધાર્મિક મેળાવડામાં આવા પ્રકારના ઘણા બધા બનાવો આપણે જોયેલા છે અગાઉ. બિલકુલ, ચોક્કસથી. મિલનભાઈ, આમાં ક્યાંક લોકો પણ, એમની પણ કોઈ ભૂલ નહીં હોય કે પછી પ્રશાસન પણ પોતાની જગ્યાએ સાચું હશે, પણ અત્યારે જે આ ઘટના પ્રકાશમાં આવી અને ત્યારબાદ જે એક એ શંકા એ ઊભી થઈ રહી છે કે આની અંદર જે સાધુ, જે આ બાબા છે ને, એ બાબાનું જે ભૂતકાળ વીતી ગયેલું છે ને, એ કોઈ દૂધે ધોયેલું નથી. એની પાછળ કોઈના હાથ હોવા જ જોઈએ. અને જેવા આક્ષેપો આ બાબા પર લાગ્યા છે, સંતોના નામ પર આ કલંક કહી શકાય તે પ્રકારનું છે. સંતોને લજાડે તેવા આક્ષેપો છે તેમના ઉપર. અત્યારના જે છે ને સંતો અને આ જે પ્રવચન ને આશ્રમ કરવું ને, તે હવે સુવ્યવસ્થિત થયેલો ધંધો છે. આ અત્યારના લોકોની લાગણી સાથે અને ધર્મની સાથે રમત આ લોકો રમી રહ્યા છે. હું આપની વાત સાથે 100% સહેમત છું કે ભૂતકાળમાં પણ બાબા ઉપર આક્ષેપો થઈ ચૂકેલા છે. કદાચ એક FIR પણ થઈ શકેલી હોઈ શકે છે, મને આઈડિયા નથી બાબતનો. પણ આ જે છે, આવા તો ઘણા બધા, આખા ગુજરાત લઈ લ્યો, મહારાષ્ટ્ર લઈ લ્યો, યુપી લઈ લ્યો, સાઉથ ની અંદર તમે લઈ લ્યો, આવા ઘણા બધા એવા બાબાઓ છે કે જે લોકો આને ધર્મને જે છે તે લોકોને સમજે છે કે ધર્મના નામે પબ્લિક છે પૈસા આપે છે, અને પૈસા મળતા હોય તો એના માટે થઈને ગમે તેવા પ્રવચનો કરવા, ગમે તેવા મેળાવડા કરવા, એ આ સાધુ સંતોની નામ ઓઠા હેઠળ આ લોકો આવા બધા કાંડો કરતા હોય છે. પણ આની અંદર હકીકત આ લોકોનો મૂળ આશય જે છે તે પૈસા ભેગા કરવાનો હોય છે. અને આ લોકો જે છે બેનામી રૂપિયા, કરોડો રૂપિયા એ લોકો આગળ હોય છે. આપણે જોઈએ છે ભૂતકાળની અંદર આશારામ બાપુનું જે પકડાણા હતા, બરોબર, અત્યારના પણ જેલની અંદર છે. એની હજારો કરોડ રૂપિયાની સંપત્તિ જે છે એ જપ્ત થયેલી છે અત્યારના. એટલે અત્યારના કેવી વસ્તુ છે કે લોકો જે જયારે પરેશાન હોય છે ત્યારે એ લોકો ધર્મમાં અને આસ્થાની અંદર પોતાના માટેનો એક આનંદ, મતલબ એમાંથી એને આરામ મળે એના માટે ધર્મની તરફ અને આસ્થા તરફ વળતા હોય છે. ત્યારે આવા ઢોંગી બાબાઓ હોય છે તે આસ્થાનો દુરુપયોગ કરી અને લોકોની લાગણી સાથે રમે છે. અને તે લોકોના જે પૈસા છે તે ખંખેરે છે. અને સરકારે સુવ્યવસ્થિત રીતના કોઈ કાયદો ઘડી અને આ બધું બંધ કરાવવાની જરૂરિયાત છે. કારણ કે આ જે છે સંપૂર્ણપણે ઢોંગ છે અને આને કોઈ
સનાતન ધર્મ સાથે કોઈ કરતા કોઈ લેવા દેવા છે જ નહીં આ બાબત. અને હવે આ લોકોને મેળાવડા કરવા માટેની મંજૂરી ન આપવી જોઈએ. અત્યારનો સોશિયલ મીડિયા છે, ઇન્ટરનેટ છે, તે ખૂબ જ વ્યાપ જે છે ખૂબ જ બહુ મોટો છે. એટલે હવે સંતોને જે પરમિશન આપી દેવાની કે ભાઈ તમે તમારી યુટ્યુબ ઉપર તમે તમારે જે પ્રવચન આપો હોય આપો, ફેસબુક ઉપર તમારે જે આપવો હોય આપો. 100-200 થી વધારેનું જે પબ્લિક જે છે ક્યાંય હવે ભેગું થવા જ ન દેવું જોઈએ. અને આના માટે સરકારે કંઈક ને કંઈક હવે પગલા લેવાની તાતી જરૂરિયાત મને દેખાઈ રહી છે, અને સરકાર લેશે એવી હું અપેક્ષા પણ રાખું છું. બિલકુલ, ચોક્કસથી. વાસુદેવભાઈ, આપ એ જ મને સમજાવો કે FIR-માં બાબાનો ક્યાંય એટલે ક્યાંય ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. બાબા પોતાના ભક્તો માટે આટલું બધું જો એમને લાગણી હોય, એમને એવું બધું હોય, તો પછી એ આ રડતા, રજડતા, ભૂસાતા, પીસાતા મૂકીને કેમ પોતે ભાગીને ત્યાંથી નીકળીને પછી પોતાની ગાડીમાં રફુ ચક્કર થઈ ગયા? આ તે કેવા પ્રકારના બાબા? એટલે આમાં શું છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા, આ બે જે વાતો છે એ સમાજ સુધી લઈ કોણ જાય એવી કોઈ એજન્સી નથી કે જે એજન્સી લોકોને બતાવે કે ભાઈ આ શ્રદ્ધાનો વિષય અંધશ્રદ્ધાનો વિષય છે. માની લો કે આપણે મંદિર છે, તો જે શિખરબંધ મંદિર હોય ને એ મંદિર જે છે ને એ પરમાત્માનું શરીર છે એવું કહેવાય છે. એટલે ધજાના દર્શન થઈ જાય ને તો એ ભગવાનના જ દર્શન ગણાય છે. આવી એક જે છે આ શાસ્ત્રોક્ત પ્રક્રિયા છે. તો આનો જો વ્યવસ્થિત રીતે પ્રચાર થાય કે ભાઈ તો લોકો મંદિરમાં, જે અમુક મંદિરોમાં પણ કેટલી બધી ભીડ થતી હોય છે આ તે વગેરે, એટલે માણસને બીજી જે આજુસી જે અંધશ્રદ્ધા છે ને એનું નામ જ અંધશ્રદ્ધા છે, આંધળી શ્રદ્ધા હોય છે. એક બાબા જેના ઉપર આવા આક્ષેપો થયેલા છે, જે આવી રીતે જે છે ને ખેલ કરે છે, એની ચરણ રજ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. એનો અર્થ જ એ થાય છે કે અંધશ્રદ્ધાને કેટલો બધો બળાવો મળી રહ્યો છે અને એને કેવી રીતે આ જે ચાલે છે. એટલે એ જે બાબા છે, આપણે બાબા ગુજરાતમાં જોયા છે, પંજાબમાં જોયા છે. આ બાબાના ખેલ જ પૈસા બનાવવાના હોય છે. ને લોકો, મને ઘણી વખત ઘણા બધા સંતો સાથે ચર્ચા થાય ને એટલે એ એમ કે જેટલી પીડાઓ વધારે એમ અમારે આવક વધે છે, કારણ કે લોકોને પીડા પડે એટલે ત્યાં જતા હોય છે. એની મુક્તિનો માર્ગ દેખાતો હોય છે અને એમાં બધા ફસાય છે. એટલે ઓવરઓલ જે આખી જે વાત છે. અને બીજું એવું છે કે તંત્ર, આ તંત્રએ જે ધ્યાન રાખવાની જરૂર છે, તંત્રમાં બેઠેલા અધિકારીઓ યોગ્ય ધ્યાન ના રાખે તો એને સજાના કોઈ પ્રાવધાન નથી. કોર્ટ એ પ્રમાણે કોઈ એક્શન લેતી જ નથી. એટલે મૂળભૂત રીતે બિન જવાબદેહી જે આખી પદ્ધતિ છે એને કારણે તંત્ર પણ છે એ એકદમ જેને કહેવાય ને કે જેને શાંત વ્યવસ્થામાં બેઠું હોય છે, જેને કહેવાય કે કોઈ પણ પ્રકારની ચિંતા તંત્ર કરતું જ નથી, કારણ કે તંત્ર પાસેથી જે અપેક્ષિત હોય એ ના થાય એમાં તંત્રને કોઈ દંડ થતો નથી, કોઈ સજા થતી નથી. એટલે તંત્ર પણ જેને કહેવાય ને નિર્ભર અવસ્થામાં પડેલું હોય છે, કંઈક જાગે છે એટલે દોડે છે એ વખતે એવું બતાવે છે. પણ સાધારણ રીતે જ્યાં સુધી આ દેશની, મેં શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે આ દેશની પરંપરાગત જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ પ્રમાણે શાસન વ્યવસ્થાઓ ગોઠવાય તો સમાજનું સમાજ જુએ, સંપ્રદાયનું સંપ્રદાય જુએ, પરિવારનું પરિવાર જુએ. આ તો અમે બધું જોઈએ અને કશું જોવાની વ્યવસ્થા નથી, એની આ સમસ્યા છે. એટલે આ સમય કોઈ સાધુ ખોટો છે, કોઈ સંત ખોટો છે કહેવા વાળી કોઈ એજન્સી તો હોવી જોઈએ ને. એ ક્યારે સાબિત થાય? એ જેલ જ્યારે જાય એની પર એનો ગળો ફૂટે ત્યારે ગળો ફૂટે તોય પણ. અને એવું છે કે કોર્ટમાં જાય તો કેસ તો 15-20 વર્ષ ચાલતા જ નથી ને. આજે માની લો કે કોઈ પણ એની ઉપર કેસ થાય ત્યારે ખબર ક્યારે પડે? 5, 7, 10 વર્ષે કેસ ચાલી રહે ને એને સજા થાય ને પાછી એ ઉપલી કોર્ટમાં જાય ને. બીજું એવું છે કે શ્રદ્ધાનો વિષય એવો છે કે એ માની લો કે આપણે એક નામ આપીએ કે આશારામજી જે છે એની પાછળ લોકો પાગલ છે, બરાબર? જે આશારામને જે ભગવાન જ માને છે ને એવા લોકો જ એની પાછળ પાગલ છે. જેને ખબર પડે છે એ તો એનાથી છૂટા પડી જાય છે. પણ આ જે છે એ ખરા અર્થમાં એ કયા લેવલના સંત છે, કેટલી એની લેવલ છે, શું સ્તર છે, કેટલી એનામાં શ્રદ્ધા રાખવી જોઈએ, કોઈને કોઈ એ સંત સમાજની જ કોઈ આપણે ત્યાં શંકરાચાર્યોની પહેલા વ્યવસ્થા હતી, પણ આ બધી વ્યવસ્થાને ડિનાય કરી દીધી છે. નવી વ્યવસ્થાઓ એને કારણે સાચી માહિતીઓ જે શ્રદ્ધાળુ લોકો પાસે પહોંચવી જોઈએ એ પહોંચતી નથી. એટલે અંધશ્રદ્ધાનો જે બઢાવો થઈ રહ્યો છે એને રોકવાની કોઈ વ્યવસ્થા નથી. એટલે
એટલે આ જે દુર્ઘટનામાં જવાબદાર કોણ? તો જવાબદાર તો પહેલા તો જવાબદાર જે છે એ જે વ્યક્તિ જે એવું માનીને ચાલે છે કે બાબાની ચરણ લઈશ તો મારું કલ્યાણ થઈ જશે. અમારે ત્યાં છે ને એક સંત હતા, કહેતા હતા કે લોભી ગુરુ અને લાલચી ચેલા, આ એની બધી માથાકૂટ છે. આ ગુરુને એમ એની પૈસા મળે છે ને એને એમ કે મને હું પૈસા આપીશ એટલે મારો મોક્ષ થઈ જશે, હું બધું મળી જશે. ને આ જે પરંપરા જે ડેવલપ થઈ છે, બે જણાની માનસિકતા ડેવલપ થઈ છે, એને તોડવા માટે છે એક વ્યવસ્થિત વ્યવસ્થા હોવી જોઈએ. અને એ વ્યવસ્થા જો કામ કરતી થાય તો જ આવા, અને જો જે સંત બહુ ખરા અર્થમાં મોટા હોય છે ને એની પાસે આવા લાખોના ટોળા હોતા જ નથી, કારણ કે એ તો સાચી શિખામણ આપે છે. ને સાચી શિખામણ નહીં, લોકોને તો જલ્દી કાં પૈસા મેળવી લેવા છે ને કાં મોક્ષ મેળવી લેવો છે ને, એટલે એ જે અંધશ્રદ્ધાનો વિષય જે છે એને બઢાવો મળે એવી જે વ્યવસ્થાઓ છે એની આ સમસ્યા છે. એટલે જવાબદાર તો હવે આપણે ગણીએ તો તંત્ર જવાબદાર થાય ને સંચાલકે જવાબદાર થાય ને આ જે તપાસ સમિતિઓ સોંપાય છે, સ્વાભાવિક છે કે રાજ્ય સરકારનો વિષય છે કે આવી ઘટના ઘટે તો એની તપાસ નીમે. અને એવું કીધું ને તમે, એફઆઈઆર માં બાબાનું નામ જ નથી. હવે જેના કારણે, જેની ચરણરજના કારણે આ સમસ્યા પેદા થઈ છે, તો એની કિંમત જે વધારી છે ને, ચરણરજની કિંમત કોને? તો જાતે બાબાએ જ વધારી છે ને. એને કારણે તો લોકો દોરાયા છે, તો એને પ્રેરિત કરવા છે. આ તો પ્રેરિત કરવાની વાત થઈ ને, લોકોને એવી પ્રેરણા કોને આપી કે મારી ચરણરજ લેશો તો આ તો બાબાએ જ આપી છે ને. તો ખરા અર્થમાં તો આને પ્રેરિત કરનાર તો એ જ છે. તો સ્વાભાવિક છે કે સૌથી મોટો ગુનેગાર જ એ છે જેને બાબા કહેવામાં આવે છે. અને આ બાબા હોય જ અંધશ્રદ્ધાને જે બઢોતરી આપે છે એની પણ કોઈને કોઈ કાનૂન વ્યવસ્થા હોવી જોઈએ. બિલકુલ, ચોક્કસથી. બિલકુલ મિલનભાઈ, 121 થી વધુ લોકો આમાં હોમાઈ ગયા છે. એમનું આ પૃથ્વી ઉપરથી અસ્તિત્વ અત્યારે મટી ચૂક્યું છે, ભૂંસાઈ ચૂક્યું છે. હવે આમાં પ્રશાસનને એકને શું કામ જવાબદાર આપણે ઠેરવીએ? આ હું તમને એટલા માટે કહી રહી છું કે આવી ઘટનાઓ તો આપણે વારંવાર જોઈ રહ્યા છીએ ને, ગુજરાતની અંદર હોય કે દેશની અંદર હોય. તો પછી તમને નથી લાગતું કે આમાં નાગરિકોની પણ ક્યાંક ભૂલ છે અને પ્રશાસનની ભૂલ તો છે જ છે? જી બેન, આપની વાત 100% સાચી છે. પ્રશાસનની તો ભૂલ છે જ, પણ લોકોની બીજી એક મોટી ભૂલ એવી છે કે લોકો જે છે ડિસિપ્લિનમાં નથી રહેતા. આવા જયારે મોટા મેળાવડા થતા હોય છે ત્યારે પબ્લિકે પોતે પણ ડિસિપ્લિનને યાદ રાખી, ધ્યાનમાં રાખી અને એ લોકોએ વર્તન કરવું જોઈએ. આની અંદર તમારે જે છે કોઈ પણ વસ્તુમાં ઉન્માદમાં અને આવેગની અંદર તમારે આવી અને ખોટી દોડાદોડી તમારે ન કરવી જોઈએ. કારણ કે કોઈક 2 થી 5 વ્યક્તિ ખાલી દોડાદોડી કરે ને એના ચક્કરની અંદર આ ટાઈપના મોટા જે કાંડ છે તે થઈ જતા હોય છે. અને એના માટે થઈ અને પબ્લિકને ડિસિપ્લિન પહેલા તો શીખડાવવાની જરૂરિયાત છે. અને આ વસ્તુ જ્યાં સુધી પબ્લિક ડિસિપ્લિનની અંદર નહીં આવે ત્યાં સુધી આ બનાવો જે છે તે રોકાવાના નથી અને આવા બનાવો બનતા જ રહેવાના છે. એટલે હું એવું માનું છું કે પ્રશાસનની ભૂલ છે, કારણ કે 1 લાખની પબ્લિકની સામે માત્ર 72 પોલીસ કોન્સ્ટેબલો કે ટોટલ પોલીસનો સ્ટાફ જે છે તેને મૂકવામાં આવેલો હતો. તો એને વધારવાની જરૂરિયાત હતી કે ઓછામાં ઓછું 500-700 ઉપર એ લોકોએ મૂકવાની જરૂરિયાત હતી કે જેથી કરીને આખું જે ટ્રાફિક જે છે તે કંટ્રોલમાં લઈ શકે. બીજી વસ્તુ જે છે કે ભાઈ પબ્લિક જે છે, પબ્લિક એવું નથી સમજતી કે આ જ લોકો જે છે તે સાચા સાધુ સંત નથી. આ લોકો જે છે એ શું છે કે ભાઈ ઝાકળ બાકળ જોઈ અને લોકોને એવું માની લે છે કે આ બહુ મોટા સંત છે, પણ એ લોકોને ખબર નથી હોતી કે આ ઝાકળ બાકળની પાછળ જે છે તે મોટો ઢોંગ છે. કે જે સાચા સાધુઓ છે, જે સાચા સંત છે, એ લોકો તો મોહમાયા છોડીને એ લોકો આશ્રમ ખોલીને બેઠા છે અથવા તો જંગલમાં જઈને બેઠા છે. તમારે એવા સાધુ સંતોનો તમારે પગે પડવું જોઈએ કે જે લોકો આવા આડંબર નથી કરતા, ખોટા આવા સંમેલનો નથી કરતા અને કોઈક એવી જગ્યાએ બેઠા છે કે જે મોટા ભાગના લોકો નામજોખમાં ઓળખતા પણ ન હોય. એટલે તમે લોકો જે છે એને સાચા સંત કોને કહેવાય, સાચા સાધુ કોને કહેવાય, સાચો ઉપદેશ કોને કહેવાય એ પબ્લિક નથી સમજતી. એટલે આ જે બાબત છે એમાં 3 બાબતની જે ભૂલ છે, પ્રશાસનની ભૂલ છે, લોકોની ડિસિપ્લિનની ભૂલ છે અને ગમે તે જગ્યાએ ગાડરિયા પ્રવાહની જેમ જે પ્રજા દોરાઈ જાય છે તે દોરાવવું ન જોઈએ. એનું ધ્યાન રાખવાની ખૂબ જ તાતી જરૂરિયાત છે. બિલકુલ, ચોક્કસ. તમામ મહાનુભાવો જોડાયા તે બદલ આભાર.
આપણે દરેક ઘટનાઓમાં બૂમો પાડી અને કહેતા હોઈએ છીએ કે સરકાર અને વહીવટી સિસ્ટમ છે તે સડી ગયેલી છે, અમને એના પર ભરોસો નથી, અમને એ ન્યાય અપાવશે એવો અમને વિશ્વાસ નથી. પણ આપણે શું કામ દર વખતે એક પશુની જેમ વર્તીએ છીએ? શું આપણે એ નથી સમજતા કે ક્યાં કેવી રીતે વર્તવું જોઈએ? બાબાના પગની રજ લેવા માટે એવી કેવી પડાપડી કરી કે જેમાં 121 થી વધારે લોકો જીવતા ભૂંસાઈ ગયા, કચડાઈ ગયા. સ્વીકાર્ય છે કે તંત્રની ભૂલ હશે, પણ આપણા પગમાં જે સળગી રહ્યું છે એને આપણે ક્યારે જોશું? અને જ્યાં સુધી એ આપણે નહીં જોઈએ ને ત્યાં સુધી આવી ઘટનાઓ તો નહીં જ અટકે. કેમ કે આ તો સરકારને જાગવું પડશે અને કાં તો પછી નાગરિકોને જાગવું પડશે. બેમાંથી એકને તો જાગવું જ પડશે. ચર્ચામાં હાલ અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી આવીશ. નમસ્કાર.